ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं वन्दातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराज की जय। पधारेला हरिगुरु रामदेव पीर महाराज सद्गुरु सदाराम सद्गुरु निरात महाराज। આજે जूना डीसा में रामदेव जी महाराज का स्थानक में ग्रामजनों तथा विनोराम महाराज सोमसेरो महाराज ना प्रयासों से जे भजन सत्संग राख्यो ये बदल तमाम ने खूब खूब आभार। हेमंतदास महाराज ने बात करी के जयंतीराम महाराज ना बड़ो खर्चो से एमने पण खूब खूब धन्यवाद तथा व्यास ने दीपावंदार तमाम संत महापुरुषों ने હું પ્રણામ કરું છું, વંદન કરું છું। વિશેષ તો બાળકનો જ્યારે જન્મ થાય અને જન્મ થાય એવો એના ઉપર પદ લાગી હોય બેટો ભાઈ આ શબ્દ એના ઉપર લાગી છે। મોટો થાય થોડો ભણે તો પછી એના પર વિદ્યાર્થીની પદવી જો ભણવા જાય તો વિદ્યાર્થીની પદવી મેળવવી હોય તો ભણવા જવું પડે અને ભણવા જાય તો જેને વિદ્યાર્થી કહેવાય। જન્મ્યો તો બાળક પણ પછી બેટો થયો ભાઈ છે વિદ્યાર્થી થયો લગ્ન કરે ઘણું બધું થાય અને એમ તો બધું ઘણું બધું એના જેને લોગો છે। પછી જો કદાચ ડિગ્રી મેળવે કોઈ તો શિક્ષક પણ થાય, શિક્ષકનું પ્રાગટ્ય થાય એનામ ડોક્ટરનું પ્રાગટ્ય થાય અને અમે એન્જિનિયરનું અવતરણ થાય। આ બધું જ્યારે આ શાસન દ્વારા એ જેમ જેમ દીકરીઓ જે જ્ઞાન પ્રાપ્ત કરતો જાય એવું એનામ અવતરણ થાય। એવા આપણા રાજસ્થાનમાં એક બાળકનો જન્મ થયો। થોડા દાડા પછી રામદેવજી એમાં આવ્યા। તમારે તમે બધા જે નામો છે પાછળથી મારા પ્રહલાદજી 100 દાડે આવ્યા। પ્રહલાદજી જન્મ્યા નથી એ 100 દાડે જ આવ્યા। બાળકનો જન્મ થાય, બેબીનો કે બાબાનો જન્મ થાય પણ વિનુરોમનો ના થાય। સમજાય અને વંદન વિનુરોમનો થાય નહીં, એ થોડા દાડા પછી આવે અને રામદેવજી પછી થોડા અભ્યાસ કર્યો, થોડા મોટા થયા એટલે ગુરુ શરણમાં ગયા અને ગુરુ શરણમાં ગયા પછી પીર શબ્દ આવ્યો। પછી પીર થયા છે, પછી પીરનું પ્રાગટ્ય થયું છે અને પીરનું પછી અવતરણ થયું છે અને પછી ભજન કર્યું એટલે ભગવાન થયા। પછી એ ભગવાન થયા એટલે આ સાધન ઉપર ભગવાનનું અવતરણ થયું કહેવાય। યદા યદા હિ ધર્મચર ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે। યુગે યુગે પરમાત્મા આ પૃથ્વી ઉપર અવતરણ ધારણ કરી અને અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરે છે। ઈકો ઓછો કરવો અવતાર એમ યુગ નામ એ પણ થાય, યુગ નામ દેહ થાય। ચાર યુગો છે। લોકો એવું કહે છે કે સતયુગમાં કોઈ ખરાબ કાર્ય થતું નતું, તો જે દેવોને દાનવોની લડાઈ થઈ એ સતયુગમાં થઈ કે કળિયુગમાં થઈ? સતયુગમાં થઈ તો તારે રાક્ષસો હતા કે નતા? દાનવો હતા ને તો દાનવ મને કહેવાય દારૂ પીતામાં વ્યભિચાર કરતા હોય, કોમ કરતા હોય, કોકનું લૂંટી લેતા હોય એ તારે હતા। સતયુગમાં હતા, દ્વાપરમાં હતા, દુર્યોધન દ્વાપરમાં હતા, ત્રેતામાં રાવણ હતો, ત્રેતામાં અને કળિયુગમાં જો કદાચ એમ કહેતા કે સતયુગમાં બીજું કોઈ ના હોય તો તમે એ વિચાર કરો સમય એ સમયમાં એવા લોકો હતા। પણ સતયુગ ચાર કહે છે કારણ મહાકારણ સૂક્ષ્મ અને
કુલ આ 4 દેહ છે અને આ 4 દેહ એ 4 યુગ છે. હવે તમારે જો તમે સતયુગમાં છો તો આ કશું એમાં હોય નહીં, અને આ ના હોય એ સતયુગ. હજી ઈકો ઓછો કરો, ઈકો ઓછો. એટલે રામદેવ પીર મહારાજ નું પ્રાગટ્ય છું. આ દેહ છોતો તાર થયું કે તારે રામદેવજી જો મંદિર બનાવ્યું અને જો લોકો આવતા થયા. અત્યારે હાલની વાત કરું તો જે રામદેવ પીરના નોમથી કોઈથી હેડવાનું ચાલુ કરે અને દારૂડિયો હોય તો એને બધી જગ્યાએ ચા મળે, પાણી મળે, ખાવાનું મળે, દારૂ એ મળે એ કરે. અમુક તમે એવું ના બધા ખાવાનું મળે, કોઈ પગ દબાવવા વાળા મળે, પછી નવરાવવા વાળા મળે. જે ખાવું હોય, ફ્રૂટ ખાવું હોય તો ફ્રૂટ મળે, ખીચડી ખાવી હોય તો ખીચડી મળે. તમારે જે ખાવું હોય એ ખાલી નોમનો આધાર લઈ અને તમે અહીંથી શરૂઆત કરો તો કેટલી સેવા થાય છે. આ પ્રગટ પડશો, કોનું નામ પ્રગટ પડશો કે ખાલી તમે નોમનો આધાર લ્યો છો, લેતા નથી, ખાલી બોલો છો જય બાબારી, જય બાબારી, જય બાબારી, લેતા નથી, બોલો છો. તો આટલું બધું જો કદાચ ફળ મળતું હોય અને અહીંયા જઈ અને રોમાપીર સમજે છે કે મારા નોમે આવ્યો છે તો અમને સેવા મળે. પણ જો કદાચ એ પાસે સાચું નોમ ના લે તો એને દંડ પણ મળે ને. એટલે જાવા વાળા વિચાર કરજો. જે જોશે ને બધા એ જો તો હાસા જાજો. રોમાપીરે કીધું છે કે પ્રથમ ગુરુ સેવાની વાત કરી. રોમાપીરે 24 પર્યાણો લખ્યા છે અને 24 પર્યાણોમાં નીતિ નિયમો લખ્યા છે. એટલે રોમાપીરની જેની ચોરી કરી, પેલા દરજેડ બાબુલાલ 12 જણા રે, અમે 12 જણા પેલા રોમાપીરની મંડળી રમાતી તાર ગવાતું અને અમે કાપડની ચોરી કરી એટલે કદી જેલમાં પુરાવું પડ્યું, ના પુરાવું પડ્યું. હવે આ 12 જણાનું કુટુંબ હતું. દરજી દરજણ બાબુલાલ 12 જણા આવું ગાતા પેલા. દરજી એટલે કોઈ સમાજ વાળા મેં વાત કરી નથી. દરજી એટલે દર્દી, જેને જન્મ મરણનો રોગ લાગુ પડેલો છે એ દર્દી. અને આ દર્દી છે જીવ છે, આ દર્દી છે જીવ છે. અને આ જીવને 12 જણાનું કુટુંબ છે. આ જીવને 12 જણાનું કુટુંબ છે. તો ગણજો: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. આ 11 થયા અને 12મો એ. આ 12 જણા જો રોમાપીરની ચોરી કરીને જઈ અને જો રોમાપીને કીધું એ ના માન્યું તો 184 ની જેલ છે. આ જેલ લાગુ પડે ને. રોમાપીરનો જન્મ થયો, રોમાપીરનું પ્રાગટ્ય છે. રોમાપીરનો જન્મ ના થાય, રોમાપીરનું પ્રાગટ્ય થયું. એટલે પગલા પડ્યા એટલે પેલી જે ઉકળતી દેખો ને એ ઠરી જઈ હતી, ઠંડી પડી જાય છે. એમ જો સંતના પગલા પડે, જો સંત મહાપુરુષો નો પગલું થાય એ ત્રિવિધિના તાપ, જે 3 પ્રકારની દેખો છે ઉકળતી, યાદી વ્યાધિને ઉપાધિ, આ ત્રિવિધિના તાપ ટળી જાય. આ ત્રિવિધિનો તાપ એ ઠરી જાય. આ દેખની વાત કરી છે. કદાચ તમે પૂર્વે જતા હો તો મત જાજો અને તમે વર્તમાનમાં આજે જે રોમાપીર બોલ્યા છે, તમે જે કર્યું છે, આ ક્ષેત્રનો ઘોડો જ ઉડે છે. આ ક્ષેત્રનો ઘોડો એ જ ઉડે છે. અને એ લીલો, આ કેવો ઘોડો છે? લીલો છે. તમે લીલા ઘોડા ભાડ્યા છો? કોઈ દાડો લીલો? એક જણો કે તેનું નામ લીલો હતો, એનું નામ લીલો હતું. તો એવું નથી, આ બધા લીલા ઉપર જ બેઠા છે અને આ લીલા ઘોડે જ ઉડી રહ્યા છે. પણ એ લીલો શબ્દ કહી દઉં, આમાં જે આ જેના વડે તમે ઉડી રહ્યા છો ને એ પ્રાણ છે અને એનો કલર લીલો છે. અને આ લીલાના આધારે બધા જ ઉડી રહ્યા છે. એટલે રોમાપીરનો લીલુલો ઘોડો એ અધેરે ઉડે અને તમારો અધેરે ઉડે. એક લીલો હોય એ ઉડે, બીજો ઉડે નહીં.
રામદેવ પીરના જો તમે જાતા હો તો રામદેવ પીરે જે કીધું છે એ તમારા જીવનમાં ઉતારો. પરમાત્મા વ્યાપક છે, પરમાત્મા તમે અહીંયા ધારો. રણુદા જવાની જરૂર જ નથી. 68 તીર્થ મારા ગુરુના શરણે આવું મહાપુરુષો બોલ્યા છે. અમારા ઘરની વાત નથી. તમે ધારો જે સંતો થયા, જે ભારતની અંદર જે કોઈ સંતો થયા કે તમામે તમામ સંતો તો ભગવાનને ગોતવા ગયા છે, શોધવા ગયા છે કે ભગવાનને એમના ઘેર આવવું પડ્યું છે. હે હવે નરસિંહ મહેતાના ઘેર ભગવાન આયા કે નરસિંહ મહેતા રણુજમ કે દ્વારકામ કે જે તમિલનાડુના જે બધા તીર્થધામો છે એ બોલાયા? ભગવાન શોધતા શોધતા એ જ્યાં છે કે મારો ભગત કઈ જગ્યાએ છે. મીરાબાઈના પાસે ભગવાનને જવું પડ્યું છે. તમે જો ચકુબાઈના ઘેર તો પાણી ભરવું પડ્યું છે. રાજસ્થાનમાં પેલા શેણ ભગતના ઘેર વાળ કાપવા જવું પડ્યું છે. અરે મહારાષ્ટ્રમાં પેલા જે ભાઈને પેલું જે મરેલું છે ને પશુ તોડવા ભગવાનને જવું પડ્યું છે. કે મારો ભગવાન એટલે ભક્ત જો કદાચ ભક્તિ કરે તો તેઓ ભગવાનને પ્રગટ થવું પડે ને થવું પડે. તમારે શોધવા ના જવું પડે. અને જો તીર્થો ધામમાં મીરાએ કીધું કે તીર્થમાં જશે તો અમને તે સંતોનો ભેટો થાય, અને સંતોનો ભેટો થશે તો આપણને સાચું જ્ઞાન મળશે. નકે ના કીધું. સંતોએ તો એક આપણા મંચુર હતા, એને તો એમ કીધું કે નરખ રોજા નંબર ભૂખા તું બધું કા તોડ દે પૂજા, અગર હે મેં શોક મિલનેગા તો તું હરદમ લો લગાતા જા. કે તારે પ્રાર્થના કરવાની જરૂર નથી, તારે રોજા રાખવાની જરૂર નથી, તારા કશું કરવાની જરૂર નથી. ગીતામાં કીધું કે તપથી કે વ્રતથી કે મોટા યજ્ઞથી હું દેખાવું એવો નથી. તો શું કરવું પડશે? તપથી ભગવાન ન મળતો હોય, દાનથી ન મળતો હોય, યજ્ઞથી ના મળતો હોય તો એના માટે શું કરવું પડે? તો ગીતાએ એના માટે આપણને દિશા બતાવી છે. ગીતાએ કીધું તદ્વિધ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષયતિ જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનમ. એ અર્જુન, તું તત્વજ્ઞાની પુરુષની પાસે જા અને સેવા કરી અને પ્રશ્ન પૂછી અને વિધિ સહિત તેઓ જઈ અને સેવા કરીને પ્રશ્ન પૂછશે તો તારા સંશયનું નિવારણ થશે. એના માટે મારી અનન્ય ભક્તિ કરવી પડશે, અને અનન્ય ભક્તિ મનુષ્ય કરી શકે છે, બીજો કોઈ કરી શકતો નથી. તમે પશુઓના વિચાર કરો તો પશુઓ જે છે, પશુઓને તો ભગવાને જે નિયમો નક્કી કર્યા છે એ નિયમોના વિરુદ્ધમાં ભગવાન થઈ શકતો અને મનુષ્ય પશુ થઈ શકતું. તમે ઝાડે પોતાની ફરજમાંથી એ વિમુક્ત થતું. જે ઝાડ છે ને ઝાડ એની ફરજ નહીં છૂટતું. ઝાડનો ધર્મ શું? સોયનો આલો, ફળ આલો, તો એ ધર્મ ચૂકે છે એની, એનો ધર્મ એ ચૂકતું નથી. અને માણસે કેવું છે કે ગીતામાં કીધું કે તારો ધર્મ સંભાળ. તોરલે કીધું જાડેજાને કે તારો ધર્મ સંભાળ. અને ગીતા તો એટલા સુધી કીધું કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ અહમ તા સર્વ પાપેભ્યો મોક્ષામિ. શું છે એ અર્જુન? તું બધા ધર્મો છોડી દે, તું બધા ધર્મો છોડી અને કેવળ મારા શરણે આવ, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. બધા ધર્મો એટલે કયા ધર્મો? તો જોવું એ તમારો ધર્મ નહીં, બોલવું એ તમારો ધર્મ નથી, સાંભળવું એ તમારો ધર્મ નથી. જો કદાચ તમે સાંભળતા હો, તમે જોતા હો, તમે બોલતા હો તો ઘણા કોમામ જતા રહેશે. તો એમાં જે રહેવા વાળો છે નહીં હોતો હોય છે તો એ બોલી શકતા નથી, એ ચાલી શકતા નથી. ઘણા તમે સુવિધા જ છે તો જોઈ શકતા, જો તમે જોતા હો, તમને દેખાતું હોય તો એ જોવે કે ના જોવે. એટલે ગીતા ભગવાને કીધું તારા ધર્મો નથી, આ દેવોના ધર્મો છે. અને આ દેવોના ધર્મો છે, તારા ધર્મ નથી. એ તું છોડી દે અને તું મારા શરણે આવ. એ ધર્મ સમજો કે એમાં એની સત્તા છે. જેમ આ લાઈટ તમે ગોળો છે, આ પંખો છે, આ પેલું સાઉન્ડ છે, આ જે અને શું કહેવાય કુલર છે, આ બધામાં વીજળીની સત્તા છે. વીજળીની સત્તાથી ચાલે છે. વીજળીની સત્તા ના હોય તો એ ચાલે ના. પણ વીજળી ગરમી ના આપી શકે
કે વીજળી ઠંડક ના આપી શકે, કે વીજળી હવા આપી શકે નહીં. જે કાર્ય થાય છે એ સાધનથી થાય છે. હવે સાધન જેના વડે ચાલે છે એ છે એ વીજળીની સત્તા. એમ આ જે તમારામાં જે સત્તા છે પરમાત્માની સત્તા છે, અને પરમાત્માની સત્તાથી તમે જોઈ શકો છો એ વાત 100% સાચી છે. એના સત્તાથી તમે જોઈ શકો છો, પરંતુ એ સત્તા જોઈ શકતી નથી. જેમ વીજળી આ ઠંડી થઈ શકતી નથી, વીજળી દ્વારા સાધનથી ઠંડક આવે છે, વીજળી દ્વારા એ સાધનથી હવા આવે છે, વીજળી દ્વારા એ સાધનથી આ અવાજ વધારે થાય છે. એમ આ સાધનમાં જે સત્તા છે, આ મનુષ્ય જન્મ એક સાધન છે, અને એમાં જે સાધન છે એ સાધનથી આ બધું તમે જોઈ શકો એ 100% વાત સાચી. પણ જે સત્તા છે એ જોઈ શકતી નથી, સત્તા છે એ સાંભળી શકતી નથી, સત્તા છે એ ચાલી શકતી નથી. કારણ કે એકલી સત્તાથી એકલી વીજળી હોય તો આ પંખા ના હોય તો આ મેળ આવે, આ કુલર ના હોય તો મેળ આવે, આ સાઉન્ડ ના હોય તો મેળ આવે. એકલી વીજળી કોઈ કરી શકે? એટલે વીજળીની સાધનની એકતા થાય તારે એની કાર્યની શરૂઆત થાય. એમ આમાં જે સત્તા છે, જે પરમ તત્વ છે, એ પરમ તત્વથી બધું થઈ ગયું છે. પણ ગીતા ભગવાને કીધું કે તું જોતો નથી, તું અભળતો નથી, તું બોલતો નથી. આ સર્વ ધર્મ, આ બધા ધર્મો દેવોના છે. એ દેવોને ઊંઘી અને તું મારા શરણે આવ, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. આપણે કોઈ બીમાર થયા, ઓપરેશન કરાવવાનું છું, તો ડોક્ટરના શરણે જવું પડે કે ના જવું પડે? એ કેમ કરવું પડે કે સહી કરો, તમે મરી જાઓ તો અમારી કોઈ જવાબદારી નહીં, અને સહી કરો એટલે પછીથી રેવ ઓપરેશન કરે. તો ઓપરેશન કરે એટલે પછી આપણી હોશિયારી ચાલે કે એ કરે? આપણે તો એ પડ્યું રહેવાનું હોય ને, આપણે પડ્યું રહેવાનું હોય. રોગ એ કાઢે, આપણી તાકાત રોગ કાઢવાની હોતી નથી. એટલે એ ખાલી શરીરને સમર્પિત કરવું પડે. એમ તમે ભગવાને ગીતામાં કીધું કે તું મારા શરણે આવ, અને તમે શરણે તો દાખલા તરીકે સાદો દાખલો આવો કે કોઈ વ્યક્તિને પાછળ પડ્યા અને કોઈ તમારા પાસે આવી ગયા અને તમારા ચરણ અમે પડી ગયો કે બચાવો. હવે તમે શક્તિશાળી છો અને પેલો ગુંડો પાછળ છે એટલે પેલા કીધું તમે બેસી જાય સુખ શાંતિ. પછી એ લડે, તમે લડો, તો તમે લડો, કારણ કે તમે એને બેહાર્યો, બેસી જા, તું ચિંતા મત કર, આવવા છે એને, અને એ આવે તો બસ કે શું છે તારે બોલ. કારણ કે પેલે શરણાગતિ સ્વીકારી છે એટલે એને લડવાનું રહે નહીં. એ તો શરણાગતિ આપનાર ને લડવાનું રહે. પેલા તેતરા બદલે કેટલાય મરી ગયા તે જગ્યાએ, કેટલા સત્ય ઘટના બનેલી છે વર્ષો પહેલા. એક તેતરાનું શરણું લીધું હતું અને અમે મારવા તેતરાની પાછળ પડેલા હતા, તો કેટલાય બલિદાન આપ્યું હતું, પણ તેતરાને મરવા દીધો નતો. એમ જે શરણાગતિ સ્વીકારે, સદગુરુ શરણે જાય તો સદગુરુને પછી પેલાને આ જે જિજ્ઞાસુ છે એને શિષ્યને કોઈ કરવું પડે ના. જેમ ઓપરેશન ડોક્ટર કરે ને, હવે આ ઓપરેશન કરવા માટે પછી એ બીજન ના કહેવાય, મોય પછી બીજન કહેવા દેતા નથી. અહીંયા એકવંત હોય અને એ જે સાધનો હોય ને એ સાધનો બહાર કાઢતા, એ સાધનો બીજા હોય, અને એ સાધનો પર બહાર લઈને ડોક્ટરો ફરે, કાતરો લઈને બહાર ફરતા પાડ્યો એની પેલું કાપવાનું છે એ લઈને બહાર ફરે ના ફરે, કારણ કે એમાં સાધનો જુદા હોય, ઓપરેશન થિયેટર જુદું હોય. એમ જયારે શરણાગતિ સ્વીકારે અને સદગુરુનું શરણ લે તો એ પછી જન્મ મરણનો જે મહારોગ છે, રામ નામ કેવું સદી ખરા ખંડથી ખાય, અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. એ પછી એ રોગ સદગુરુ મટાડે, પછી શિષ્યને એ કરવું પડતું, પણ શરણાગતિ સ્વીકારવી પડે. શરણાગતિ સ્વીકારે તો જ આ મેળ આવે, અને તો જ પછી. અને જયારે અર્જુનને શરણાગતિ સ્વીકારી તો પછી એને વૈરાટ સ્વરૂપ જો એમાં ખાસ એક સમજવા જેવી વાત મહાભારતમાં, અર્જુન જ્યાર સુધી શરણાગતિ નથી સ્વીકારી એટલે ફૂસ કર્યું છે, કૃષ્ણ ભગવાનને ફૂસ કર્યું છે. અને પછી શરણાગતિ સ્વીકારી એટલે અર્જુને પ્રશ્ન કર્યો, અર્જુનને કીધું કે દ્રોણ ગુરુ મારો, કોઈને પ્રશ્ન કર્યો કે ના ગુરુ સિદ્ધ મારો, એમ નહીં કીધું. અને પછી ભીષ્મ પિતાને મારવાનું કીધું તો એ ના પાડ્યો, એ ના નહીં પાડ્યો. એ ગુરુએ કીધું, પરમાત્માએ કીધું. એ અર્જુને શરણાગતિ સ્વીકાર્યા પછી કોઈ વાતનો
ઉલ્લંઘન કર્યું નથી. એમ અહીંયા જે શિષ્ય છે એ સદગુરુ મહારાજના ચરણે જાય અને સદગુરુ મહારાજનું યથાર્થ રીતે પાલન કરે તો એને વૈરાગના દર્શન થાય અને એનું જન્મ મરણનું બંધન જાય છે, એની આત્માની ઓળખાણ થાય છે. પણ આ તો આ બે શિષ્યને ગુરુ બેઠા હતા એટલે ગુરુએ કીધું કે આ કાગળ છે ને હો કટકા કરી. એટલે પેલો સેવક કે બાપુ શું આવું બોલો છો, મને હો કટકા ખાતા હશે, મને તો બે કટકા જ એવું નથી અને તમે હો કટકાનું કહો છો. એટલે બીજો બેઠો હતો એને કીધું કે લે હો કટકા કર્યો ના. એટલે પેલે શરૂઆત કરી, બે કર્યા, ગુરુ મહારાજ કે થઈ ગયા. પેલો કે શું હાવ ગપ્પો મારો છો, ખાતા બે થયા છે અને તમે હો કહો છો. કે એ સવાલ નહીં, એને મોયનું છે, મોય ના હોય એને પ્રશ્ન ઉભો કર્યો નથી કે ના હોય એને ખાલી મેં કીધું અને એને શરૂઆત કરી અને તે વસમાં તર્ક ઉભા કર્યા. જે તર્કવાળાના પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. જેને 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 સદગુરુ મહારાજનું વચન આપણે ભણતા ત્યારે પાઠ આવતા, તમે જો પેલો અરુણ ચારા વાળવા મેળ્યો છે તો આડો પડી ગયો છે, દાડો આટલો હશે તો ઘેર નથી અને એનો નોમ આવ્યા છે અને એમને ગ્રંથો લખ્યા છે. આપણે તો ગુરુને માનતા તો પછી મેળા આવે કોઈ મેળા તો ઘણા ગુરુના સામે બેઠા બેઠા શરમ મોટી બીડી લાવે અને બીડી ભાગા ઉડાડતા ગુરુ સામે. આ ખરેખર યોગ્ય ના કહેવાય. તો સંત સભામાં આપણે તો આ સભા સારી છે, જીવન મુક્તની સભા છે, તો અંદરે કોઈ પીત નથી, પણ ઘણા તો સાલમો લઈને અમે બે અને ગુરુ અમે જ મૂકે. એટલે એ ખરેખર ગુરુની મર્યાદા. ગુરુ શું છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અને રામદેવ પીરે એ ગુરુનું વચન મોયનું, સદગુરુ મહારાજ બાળીનાથનું વચન મોયનું તો એ ભગવાન થઈ ગયું. નર એસી કરણી કરે તો નર્મથી નારાયણ થાય. આ જે સાધન મળ્યું છે એમાંથી વકીલ થવું થવાય, ડોક્ટર થવાય, એન્જિનિયર થવાય, રાજકારણી થવરાય, સરપંચ થવરાય, આ બધું થવરાય. અને દારૂ પીવું હોય તો પીવરાય, ચોરીઓ કરવી હોય તો કરવાય. અને જે તમારે જો નર એસી કરણી કરે તો નર્મથી નારાયણ થાય ને થાય. એટલે તમારા હાથની વાત છે. એક જ જન્મ એવો મળ્યો છે કે તમને શુદ્ધિ મળી છે. આમ તો તમામે તમામ યોનિઓમાં કોઈને આવી શુદ્ધિ મળી. તમારે જે ખાવું હોય ખાઈ શકો, જે પહેરવું હોય પહેરી શકો, તમારે જે બોલવું હોય બોલી શકો, તમારે જોઈ જવું હોય જઈ શકો. આ બધું તમને એકલાને શુદ્ધિ મળી છે. અને તમારે જે કરવું હોય કરી શકો. એટલી શુદ્ધિ શા માટે મળી? કે તમે પ્રભુ ભજન કરી અને પ્રભુના જેવા થઈ શકો, પ્રભુ થઈ શકો, એટલા માટે તમને આ શુદ્ધિ મળી છે. એટલે આપણને આ શુદ્ધિ મળી એનો લાભ લેવાનો છે. અને જો આ લાભ જતો રહ્યો, આ યોગ જતો રહ્યો તો ફરી લક્ષ 84 છે. લક્ષ 84 ના જવું હોય તો સદગુરુ મહારાજના શરણે જઈ અને જે સમજવાનું છે બધા એક જ વાત કરે કે સદગુરુ શરણે જો, સદગુરુ શરણે જો. તો મને એક જણે પ્રશ્ન કર્યો કે તમે આ બધા ગુરુની વાત કરો છો તો ગુરુ શરણ શા સિવાય કે આ કોઈ આત્માની ઓળખાણ ના થાય, ભગવાનની ઓળખાણ ના થાય? મેં કીધું અમે તો જો આવું વાંચ્યું નહીં કે અમે આવું કોઈ જોડ્યું નથી. આપણે રોજ શા માટે રોટલો શાક ખાઈએ છીએ? આપણે રોજ એકનો એક કાયમી રોટલો શાક, કાયમી રોટલો શાક, બીજું કોઈ ખાતા જ નથી. તો કે જીવન ટકાવવા માટે, આ જીવવા માટે ખાવું પડે. નથી બીજું ખાતા હો તો કોદડો બીજો આમે કોદડો ખાતા હો, બીજું ખાતા હો, ત્યાં રોટલો દાળ શાક ને ભાત ને આ શું કાયમી હોય? એના માટે તો એ જરૂર પડે. તો તમારે જીવન ટકાવવું છે તો એ શરીર ખોરાકની જરૂર પડે છે. અને તમારે અમર ખાવું હોય તો જે ખોરાક જો મળતો હોય અહીંયા જવું પડે ને જવું પડે. હવે તમારે હીરા જોવે તો હીરાવાળાની ભેટીએ જવું પડે, શાકભાજીવાળાની જો તો મેળ આવે નહીં. એટલે જે જગ્યાએ આમ મળતો એટલે તત્વજ્ઞાની ગુરુ ગીતામાં ભગવાને તત્વજ્ઞાની ગુરુ કીધા. તત્વજ્ઞાની ગુરુ પાસે જઈ અને આ જ્ઞાન તો મેળવી લે છે. બેડો પાર થઈ જાય, માથે હાથ મેળવાથી કલ્યાણ થાય નહીં. કદાચ મંત્ર રટવાથી કલ્યાણ થાય. મેં પેલા સ્ટાર્ટિંગમાં વાત કરી કે રોમાપીરી જોઈ, રોમાપીરીનું નામ બોલે છે તો કેટલી સેવા મળે છે. લેવું બોલવું બે વાતો સુધી છે, બધા ખબર છે આવા કે એક નામ લેવું અને એક નામ બોલવું.
તમે વસ્તુ બોલો છો, ખોડ 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 બોલો છો, પણ લેતા નથી. અને દુકાને જઈને લીધા પછી ખોડ બોલવી પડે નહીં. તમે જે મૂળ છે એ ચૂકવી અને ખોડ લ્યો તો બોલવું પડે. અહીંથી ગોળ લેવા જવું છે બીજું મહારાજને, તો અહીંથી કહેવું પડે કે ગોળ લેવા જવું છે, બોલવું પડે. દુકાને જઈ અને કે કિલોના 50 રૂપિયા આપ્યા અને કિલો ગોળ લીધો એટલે પછી બોલવું પડે. આ કોઈ પૂછત કે શું લાવ્યું કે ગોળ લાવ્યો. લીધા પછી એમ જે રામનું નામ જે લેતો નથી ને, ખાલી બોલે છે, એને મેળ આવતો લેવું પડે. અને લો તો જ ભૂખ મટે. બોલવાથી ભૂખ. તમે ભોજન સમારંભ રાખ્યો હતો તો એ બધા ખાલી ઉભા બધા ઉભા બોલ્યા હોત તો દાળ શાક ભાત રોટલી, દાળ શાક રોટલી, દાળ શાક ભાત આવું બોલ્યા હોત તો કોઈને ભૂખ મટો ના મટે. ભૂખ એમ લેવું પડે, એમ રામ નામ લેવું પડે. એટલે રામ નામ લીધા સિવાય મેળ આવે એવો નથી. આટલું કઈ મારી વાણી વિરામ આપું. સદગુરુ